આપણે પોણી વાળો જશે હા પણ મારે તમે મારા મોટા ભાઈ થો છો કે નહીં થતા છો તમારો મોટો ભાઈ તો હે ને તમે મને એક ફોન લઈ આવો હારો ફોન તો પણ લઈ આલો પણ પેલા પૈસા આવજો હાલ ફોન આવજો પાકે પછી પૈસા આવે એમ હું તમને ફોન લઈ આલું હું તમે દર ફેરે એમ કહો પૈસા આવે પૈસા હું જો 15 વર્ષનો થવા 15 વર્ષનો થઈ ગયો તને ખબર લેણું કેટલું ભરવું પડે એ લેણું બેણું મારે કોઈ નહીં એટલામથી મારે લેણું બેણું કોઈ નહીં મારે ફોન જોવે માર તો હું તમારા કરતા મોટો એટલે માર તો ફોન એ દઈએ આટલા ટાબરી હે ને જીન પા ફોન છે ફોન પણ એને ઈ કમાણી એને બાપો કમાણી કરતા હોય મારે કોઈ નહીં તમે મારા મોટા ભાઈ થો ને પણ તમને તો ખબર હે કે હું એટલું વીઘો ક્ષેત્ર છે એમાંથી હું એટલું કમાતો આ તો એ વેસી મારો શેતર ક્ષેત્ર વેચાતું હતું પછી આપણે ખાઈશું તમે વેચાતું કેમ કે હમણાં મેળ્યું એક અલે મારો મોટો ભાઈ થાય એટલે તને કોઈ ઘણું નહીં બોલતો માર ભાઈ પણ જમી તો ચેત વેચવું કોઈ તાર બદલે ફોન બદલે જમીન વેચી મારું આખી તાર ફોન આલો છે કે નહીં આલો તો તું ખાઈ છે કરી શું પણ તમે ફોન લઈ આલો કે નહીં લઈ આલો આદિ લઈ આલો કાલે નહીં લઈ આલો નહીં લઈ આલો હવે તો નહીં લઈ આલો હું હવે આ તું રૂડી મને જીવા ના આવતા આવે સારું જો તો જા તું તાર એકલા પાણી વાળો જો હવે ના લઈ આલો ફોન લઈ આલો તો પણ હવે ના લઈ આલો ચમ પણ ના હવે ના લઈ આલો હું હવે રોડી જો માર ફોન જોઈ લગે હવે ના લઈ આલો હું રોડી જો માર ફોન જોઈ જાવ અહીંયા જા હવે હું આ રોડી જતો રહું માર લઈ આલો મને ફોન જોવે માર ફોન લઈ આલો ફોન તો આજે નહીં મળે હવે જા હું તો આ જાણો ભાઈ નહીં એનો પછી છો તો પણ હવે નહીં ચમ હવે નહીં એટલે તો જમીન છે ને જમીન વેચાતી છે આ તમારું ખાવાનું પણ પૂરું કરે ખાવાનું તો બધું થઈ જાય પૂરું તો ભીખ વાશે આપણે ભીખમાં આજે દાડા નહીં વાળતા કોઈ હવે તમારે ફોન જો અને મને હેડો રોડી પણ ફોન તો હું જમીન છે જે પાક મળે કે ફેરે હું તમને લઈ આલું ફોન પછી આટલું બધું પેલું કરો લઈ આલો ને હવે આટલા ચલો 20,000 છે મારો ફોન છે ને તમે નહીં પાડતા નહીં પણ તમારા ફોન માં નહીં ગમતું મને હવે લેગ મારા ટેપટી મારીને તમારો ફોન ને ટેપ પટ્ટી તો પણ પૈસા તો હજે નહીં તમે વિચારો તઈ ગમીન વેસી મારો ખોટો નહીં લઈ આલો તો નહીં લઈ આલું તો મોટા હેડો રોડી હવે સારું જે આવું ને મોટા પોણી વાળો હેડો તાર પોણી વાળો આવું કે નહીં આવું મારું રાત આ છેલ્લી વાર કહું છું હા ફોન લઈ આલો છે તમારે ફોન તો પણ હાલ પૈસા નહીં મારો ફોન ની ટેપ પટ્ટી બસ પૈસા 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 તો આ પૈસા ખૂટી જાય કોઈ લો આ ફોન હું હાલ થોડું ભરો તમે મને કમાઈને ફોન લઈ આલો તો ખબર પડે અમે ફોનમાં રહ્યું છે કેટલી મજૂરી કરે તાર ફોન આવે આ ફોનમાં રહ્યું છે તમે કહો ફોડો કરો હા તો ફોનમાં રહ્યું છે શું એ તો કોઈ નહીં પણ તું ફોન આવે વાત કરવા તો થાય ને કોક નહીં એમ વાત આવે તો વિચારો અવાજ અટકા હમે વાળો શું કે ફોન ફોડો પર એમ કિસી ફોન આવે ને તોય પણ પૈસા નહીં બીજો ફોન હાલ આ ફોડો પર તો પછી વાત તમારે લઈ આલો કે નહીં લઈ આલો ફોન તો પણ વગર પછી હું તને ચેક લઈ આલો હાલ તો મોટા હેડો રોડી તું તાર દે દે મોટો બિઝનેસમેન મળી ના બહાર રોડી અલા આ કરોડપતિ ની રોડપતિ પણ મારે તમારે ભૂલું નહીં રહેવું હારું તું તાર દે દાવ ને મોટા પોણી વાળા જોડો પાણી વાળા આ બોલાતા ના તમે હવે આવો જ નહીં આવો પોણી વાળા તમે અમને બોલાતા ના આજથી આપણે એનો સંબંધ પૂરો હગા ભાઈ હતા એમ યાદ નહીં આવે હું આ હેડો રોડી આ મોટો નેતા બની આવ્યો મોટા હેડો પોણી વાળવા એક તો પેલો ફોન હારું લઈ પીજો અને હવે એટલા 25,000 રૂપિયા મારે લાવવા જતી એક તો જમીનો એટલો પાકે નહીં મારતો હું 25,000 હવે ફોન કરીને પૂછવું પડશે પોણી વાલ્યું જ નહીં હલો કેમ ના આવ્યો હજી વાલ્યો એમ સારું તો હું તબલા ઉપર ચડી ભાડું આવ્યું કે નહીં સારું હેડો હા સારું ફોન તો વાલ્યું કરું છે પણ હજી આવ્યું નહીં મારે ચડીને ચેક કરવું પડશે એ શું બોલો બોલો અલ્યા હા તારા હા આ દાડા અલ્લા હું શોર્ટ ખાવા ચડતો હતો ક્યાં તો કંટાળો કીધું મરી ગયું શોર્ટ ખાઈ મરી જા મારા દુશ્મન મુસ્લિમ મરું આ તો શું કહું ઉપર ચડી આ તો પોણી વાળ્યું ભાવા ચડ્યો ફુવારા ચેક કરું છું આ તો ઉતરતો હોય પણ હજી પોણી નહીં આવ્યું ને આવે તો ઉતરું પાડીને ચેક પાણી તો આવશે ને શોર્ટ આવશે તો પોણી તો હજી આવશે હવે હા હા પોણી વાળીને હવે બસ ઘરે જવું હોય અને એક તો છોકરો ફોન સારું લઈ બીજો તો લઈ આવો તો પણ પૈસા તો હોય ને તમે મારી વાત ને સમજો મને કે વીઘો હોય છે મારો અરે વીઘો હું છે વેસી મારો તો શું એટલે વીઘો ના હોય છે એનું પર તો પેટ જ ભરાય અમારો તો એ વાત સાચી તો પછી એટલો વીઘો છે એટલો એટલામાં જેટલું તન મળે એટલું વેચીને તો તું શું વાત કરે એ જમીન વેચી તારી વેચી માર કે ના અરે કરતા મારી શું કહું છું એટલી દયા આવતી તારી જમીન વેચીને માર ભાઈને ફોન લઈ આલો અરે જે મૂસી નાનું હોય વ્યાજ લઈ જા વ્યાજમાં ભરવા તો એમ તો પછી મારે કેટલું વ્યાજ છડેલું પડી છે તો અરે શું કામ તો એટલું બધું લેણું કરીને બેહો પણ તારી એટલી દયા આવતી તો તારી જમીન વેચીને ફોન લઈ આલો હું શું કામ લઈ આલું એટલે પેઠિયા તું તો કોઈ વાત કરે જમીન વેચાતી છે એટલે કોમ કરવા મેં જ રહી હું ફોન લઈ આલ્યું કોમ કરા તો નહીં આવતો કોમ કરતો દોર આવે છે થાપાય દો થાપાવ પણ મારું બધું માનતો ને હાલે ઋષિભાઈ મેળ્યો રોડ એવડા કે હું હવે કે ના આવું કરે કે પાછું એ તો હમણાં ખાવાનો ટાઈમ થાય એટલે રખડીને પાછા આવશે અરે શું કરે બીજું ધંધો શું ને ધંધો કોઈ નહીં કોમ કરાવો શું કરવું આખો દાડી ફરવાનું ને પછી ગપ્પા વાતો ને ઉડાડવાનું બીજું કોઈ નહીં આવડતું હાર તો તમે દર પાણી ભાડું પાણી ભાડું
હા રોડો આ કે આપણી દોઢાઈનું ઘર ક્યાંય નહીં હોય જાનું લાગે. આજે દવા પૂછ્યા કેમ આજ કાંઈ ચમચી જ નહીં? અરે નહીં હાલ કોઈ નહીં? ના. હું ભૂલી ગયો તો. અરે તું તો છે એમ દોઢાઈનું ઘર જેવું હું છે દોઢાઈનું ઘર. તો દોઢાઈનું ઘર જેવું જ છે મારે દોઢાઈ ઘર નહીં, મારે સીધું છે પાછું ઓમ. અરે આ કોઈ સીધું નહીં તું તો દોઢું ઘર છે સીધું અમે ઓમ સીધું ઓમ. અરે ઘર તો સીધું છે પણ તું દોઢો છે હું હા ક્યાંથી દોઢો? ડાવડી મુઢા જેવો ડાબડી મોઢો જેવો આવે. આ મુઢું આમ તાર ફરેલું છે મારું ને મોઢું ફરેલું છે એકદમ સીધું. અરે ઠીક હોય સીધું હોય કોક અને ક્યાંથી આવો છો? હા ક્યાંથી આવો? અરે હોય જીવો તો છે આ પેલો છોકરો જો આ એના છોકરો છે ને ભાઈ પ્રકારના પેલો રહ્યો ને ભાઈ ઝવેરો હોવા હોવા? ઈરોય છે જો કે મારે આઈફોન જોવા છે આઈફોન હા આઈફોન કઈ સસ્તો હોય ના આવે સસ્તો, લાખ રૂપિયાનો આવે. લાખ રૂપિયાનો તો ઈરા બાય કેટલા આવે અને છે જો સી યાર આમ ચૂપ જો તો તને શી ખબર તો? હા તમે કીધું. શોર્ટ નતા ખાતા મેં ઉપર ચડી ગયા તબલા શોર્ટ ખાવાના છે? એમ ના ખાવા જેવા ખાવા જેવાનો. ના ના અને ઋષિભાઈ જતો રહ્યો હા તો હવે તો શું ઉતરી જાય ને જોવાનું તો તાર નહીં જોવાનું. ના રે આપણે શું લેવા યાર કેમ? અહીંયા તારે કોઈ છે ને ધંધો તું તાર કરી મારા ધંધા બિઝનેસ ચાલુ તને ખબર? હા તારે તો બહુ મોટો બિઝનેસ ચાલે મહિનાના લાખ રૂપિયા પાડો. હા તું તો ચિત્તાય પાડે છે ને અને હું તારા નવરો નહીં. હા જા અલે આ અંધારું થઈ ગયું યાર. અલે એ ઝવેરા હા ચમલા બેઠો છો રાતના તમે બે મૂકું તમે. ચમલા આ મારો મોટો ભાઈ નહીં રહ્યો. ઓય પરખો હા ચમ શું મેં કીધું મને ફોન લઈ આલો. હા અને એની પાસે આટલો મોટો ફોન છે. એ મોટો હા આઈફોન તો નહીં ને લે તો પાછા શું કહે ખબર છે? હા કે હું તો કે ફોન ના લઈ આલો કે જમીન વેચવી પડે. ચમ કે જમીન વેચવી પડે. અલે પૈસા હસી ફાઈન કે માતો કહેવાનું વગર તો પેટી ને ફેરતી એમ કીધું. અલે આ પૈસા હસી ફાઈન પણ પતાડી રાખતા છે તો હવે મને ખબર નહીં અને જમીન નોમીન ના કે હું વેચીને ફોન લાવું રહો. અલે પણ તું ઓર ના રાખે ઈ પૈસા લેતા હોય પણ કાગળિયે તો ચુવા મને ખબર છે. હા. આટા મંતાડે બાવળિયા મંતાડે અલે એવું છે અને આપણે તો જો લોકેશન ખબર હોય. અલે ઈ સાચી વાત લે અને આડો પૈસા નથી ગતું દોડ આપણે કાગળ ગોચે પર હા સહી સિક્કા જોઈ કે ઓલા રે એના પણ અલે હાલ તો ના લવાય એટલે હાલ તો છે ઈ નહીં બચારા પૈસા નહીં પણ હોય મુક 15 ઈ 12 મહિના માંથી મોટો હશે. એમાં થોડો અલે એ બોલો અલે ફોન ના લવાય હાલ ચમ પણ મજૂરી કરી મજૂરી હાલ તો કેમ તા ફોન નહીં જ્યાં ટાબરિયા પાસે ફોન પણ છે. ઈ તો મજૂરી કરીને લાવવો પડે એવા ઇનફાઈન પૈસા ના હોય હાલ. તો મારો મોટો ભાઈ મજૂરી નથી કરતો. હા પણ ઈ તો મજૂરી કરે પણ એને પૂછતા કે પૈસા જેમ જેમ આવી ઈ તો મને ખબર છે બધી ક્ષેત્રમાં કામ કરવાનું બીજું હા શું તો તમે કરવાનું. કરતા હોય કે તો ખબર પડે ચમ વળી તમે તો લાતવાર મજૂરી કરીને ખાલી ફોન લાય તું મજૂરી કરીને ફોન લાવજે ખબર તો પડે તો ફોન વગર શું કરવાનું કહો. પણ મજૂરી કરીને લાય કે ફોન ઘરે બેઠા બેઠા કંટાળી જાવ. તો મજૂરી કરવા જા નહીં મારે તો ફોન જ જો મોટા હેડે રોડે હવે રોડે લે ચાવ લે મારે હવે ફોન જ અલે જો. એ રોડે ન જા લે ચમ ઘેર પણ જતો રે લે ઘેર જતો રે નહીં આ તો ખાવા જ ને શું કરવાનું ખબર છે? હા. આ તો ખાલી નાટક કરું છું હે પણ આગળ જઈને બેસી જાઉં હા. કાલ પાછો આવ્યું કેવું છે કઈ કહેતા ના 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 હું તો નહીં કહું તું ખાત ખાધું એને લે ખાવા તો હું ખાઈ બોલ ઘરેથી 30 રૂપિયા લઈને હેડે તો કચોરી ખાઈ પડી. હે હા, પણ એટલે કચોરી ચાઈથી ખાય લે ઈ તો બને હું છે ઢાંપી રહી. તાપી રે ના, ખુલ્લી છે આપણે એવું છે ઓવે સારું તો આવજે રોડી ના કહેતા ના જાતો પાછા. ના ના હું નહીં કહું લે હારું, હા તો રોડી ના જાતો પાછો હારું. હા પાછો આય ન દે હતી નકે આવતી રો ઘેર લે હવે ખબર નહીં પેલો જાતો રહેશે ને હવે શું કરશે કોઈ ખબર નહીં હવે મારે ગોતવા જવું પડશે જો હશાલી કોઈ ખબર નહીં પણ હવે કોકની અલે એ પરસા આ માર ભાઈ ભાલ્યો લે હા. માર ભાઈ ભાલ્યો અલે પેલો નેનો ભાઈ નેનો અલે ફોન કરીને જાતો રહ્યો મને કે જમીન ના લે વિશે હું નહીં પાડે મને કે જમીન વિશે ફોન લઈ આલો જમીન વિશે હું જ ફોન લઈ ના લઈ આલો લે તો- હાલ બગડી જશે તો ઈ ફોન લાવજે તો વધારે બગડશે લે ટેન્શન થાય કે એ શું કરશે કોઈ ખબર નહીં હવે અરે ગોતવા કોઈ ના કરે ની બાઇક માં બેઠો હશે ચો ગોતી ગોતવા જવા તમે મારા સંગા થાવ કે ના ના લે અંધારું થઈ ગયું મારે જાવું છે તો પણ પછી જાતા રહો પાછા આવો ના પાછા ના આવો. આ ગોતવા તું જા ને હું તો જાઉં આપણે બે જણા હોય તો સારું રહે અરે અંધારું થઈ ગયું છે એટલે ગોતતા હું નહીં આવું હેડો કે હાંડા હેડો ના ના તું એકલો જા તમારે કોઈ દાડે જરૂર પડશે એમ અલે અંધારું થઈ ગયું નકે આવો તો લે હું તારો તો પણ ઘરે તો પડી જવરાય મને એમ ગોતવરાવ ને કોઈ નાટું કરીને બેસી એમ એવું છે હોય તો આવો લે હેડો તો પછી આપણે પાછા આવા ગોતી તડ હા તો હું આવું તો હેડ તો આવે હા હેડ તો આવું પણ તું- અડધા થી આવું અત્યાર સુધી તો નહીં આવતો એના કરતા તું ઘરે જઈને સુઈ જાય હા તો હું તો ઘેર જાઉં આવી ના આવો તો લે આવો મેં તને કોણ લઈને જાય અમે તો શું કરે તું તો રાતનો અમે ભૂતથી ગયા તું ઘરે જઈને સુઈ જાવ હોય હું તો હેડ હોય તો જા સોનો મને ઘરે જાય જા, જા, હું તો તું ગોતો હા હું તો નકે ગોતો જાવ તું
ઘરે જઈને સુઈ જા સોનું મોનું. તારી પેલા પૂતાવાની પેલા તું ઘરે પહોંચી જાજે. હવે આ તો ના આવ્યો હંગાત, પણ મારે હવે એકલાને ગોતવા જવું પડે. ત્યારે ચકતો હશે તો ચક બેઠો હશે મને. એટલે આજે ચૂરી ગોડા જેવું થાય. એ ના આ તો ઝવેરો ને? હા હોય ઝવેરો. ચો હેડ્યું. માર મોટો ભાઈ છે કે નહીં, હા એ મને એટલે ફોન ના શું લઈ આવતો. એટલે ફોન ચમ? તો ફોન તો ના જોયો. આટલા ટાબરિયા પાસે ફોન છે. હવે શરમ ના આટલા મોટા થઈ ગયા ફોન નહીં તમારા પાસે. એટલે ફોન ની પણ ફોન નહીં ખાલી મેટર છે. તો એટલે અમે શું ચો હેડ્યો તું ખાલી ફોન સારું કર્યું? હું હવે જો રોડે એવું રહેવું છે મારે. એ પાસે મોઢું ના જોવું. અને રોડે ચો તેનું છે હોય. હું જાવ ઓલી ભાઈ રોકડું મળી જાય. અલ્યા ફોન સારું કરીને એમ ના કરાય. ફોન જોઈ હું કેટલો મોટો તો મારા પાસે હતી ફોન નથી. નહીં બરાબર. આ એમને મળ્યું ઓટા મારું છું ખાવા બીજું ખાઈ. તમે ફોન વગર રહી ગયો, પણ હું તો ગતું એક સેકન્ડ નહીં રહી ગયો. સેકન્ડ ભાઈ જોઈ આપણે છે ને હાલ આપણે જેટલા ઘડી 18 વર્ષ ના થાય એટલા ઘડી ભણવાનું હોય આપણે. પછી આપણે ફોન લાવવાનો, પછી આપણે મજૂરી કરવાની. એવી રીતે હાલથી ફોન લાવો તો તમે ફોનમાં રહો તો તમે પછી બીજું કામ તો કોઈ કરો જ ના. આ હવે 16 વર્ષ તો થઈ ગયા, 15 વર્ષ તો. એટલે 15 વર્ષ પણ હજી તું 11મું ભણે છે તો હજી તારે 12મું ભણવાનું, પછી કોલેજ કરવાની, પછી એટલું હજી બધી બાકી નહીં પડ્યું. એવું છે એમ? હા તો પછી પણ ના, ફોન તો જોવે જ મારે. અલ્યા ફોનની જોઈ વાત. કોલેજમાં કેટલા લઈને આવ્યો, ફોન નહીં લઈને આવતા. ફોન તો કોલેજમાં લઈને આવે પણ કોલેજ વાળા મોટા છોકરા કહેવાય, મોટા સમજો. તો હું કોલેજમાં જાય ત્યારે લાવીશ, હાલે ને? કોલેજમાં આજે ને તાર લાવજી. જોઈ હાલ તમે 2 જણા થઈ, તમારે હાલ 5-6 વીઘા જમીન છે. ભેગા મળીને વાવો, પછી કોક પ્રગતિ કરો, પછી કોક સાધન લાવો, મોબાઈલ લાવો. મોબાઈલ તો લાવવા જ છે કે આખી જિંદગી. હાલ કોક કરો તો તમને કોક એમ થાય કે આ 2 ભાઈ કોક કર્યું, નકર તમને કાલ ઉઠીને કોક શું કે આ તો ભાઈ કોઈ ના કર્યું, રખડ્યા ને ફર્યા. એ વાત એ હાસી. એટલે આવી રીતે ગોડાને જેમ ડાયરેક્ટ નીકળી ના પડાય. હેડ હલો, ફોન તો નહીં લાવો, હા. પણ હું એનાથી રિસીવ બળ્યો છું. બાબાને બોલાય એવું. એ તો હું તને મેળવા આવું અને આને ઠપકો આલું ને તને થોડું બોલ્યું તો હેડ. તો હવે ને હું કોલેજ આવે ને તો ઈ ના લઈ આવે ને તો તમે લઈ આવજો. હું એનાથી નહીં બોલતો. લઈ આવ, હું લઈ આવી. ટેન્શન શું લેવા લે છે? એમ ગભરાવા ના હોય. એવું છે એમ? હા અમે જમીન એટલે તું કે તો લ્યા. અલ્યા આ આવ્યું કે અલ્યા ચમ હંસતી ચમ કાઢો બોલી પેલા ખબર મારી નહીં? વાત તો સાંભળો. હા આ કે મને ફોન લઈ આલો. હા એમાં પા ફોન એન્ડ્રોઈડ ની હા. આઈફોન. રાને આઈફોન. અડધું સફરજન જોયો ને તો મારતો. અલ્યા સફરજન તો પેલા લારીઓમાં મળ્યું રહે ઈ ખાઈ નાખવાનું ઓડી અડધું સફરજન ઈ એ રહ્યું. સસ્તું આ મોંઘું જોયું મારતો. હા તો ઈ એડી મને કેટલા કે વીઘો વેચી મારે અને કે મને આઈફોન લઈ અલ્યા આલ. પેલો મેલું ખા વિઘાની માં છે. એઠું સફરજન કે આવે ને અડધું હીરો કે મને લઈ આલ. અલ્યા ઈ ફોન ના લવાય. 1.5 લાખ રૂપિયાનો ફોન આવે ઈ રોય. તો એ તો મોંઘો જાય ને, મારતો એ જ જોયું. અલ્યા જો મેં તને શું કીધું કોલેજ પાસે તમે ત્યાં લઈ આવી. કોલેજ હું પર આ એક ખાલી પ્રશ્ન વાત કરું. બોલો. અલ્યા આને મગજ છોકરા જેનો હોય ને હા. એને ટૂંકું મગજ આવે. એ વાત સાચી. એટલે એને હાલ તું ફોન લઈને કે હું લઈ આવ્યું કોલેજમાં એમ કરીને હાલ લઈ જા. હાસુ પણ તમે નીકળ ભાવ કે આ પેલો અડધું સફરજન જોઈએ સફરજન. હોય તો આખું એપલ પાડ્યું નથી ને તો એને પછી? આખું પેલું અડધું તો હોય અડધું જોઈએ. આખું હોય પાડ્યું નહીં. કટકો પાડ્યું નહીં. આખાની કેમ વાત કરો? રોટલો તો નેટ ભાવ હોત ને. જો અને આરો ફોન લઈ સફરજન. આવશે. સાચું કોણ તમે? હા પાછી પાછો ઋષિ ના બળતો કાલ હાલ ઉઠી પાછો. પણ અને મારે બહુ કામ કરાય. હા હા ભેગું અને કોમ ભાઈ કરાય. તું કોલેજમાં રહે ને એટલે હું તને અડધું સફરજન ને હા એ અડધું અડધામથી આખા સફરજન મેં નહીં ફોન લઈ પાડ્યો. આલ્યો. જો હા મેં જ નહીં પાડ્યો. નહીં પાડે તમે? ના એ વિડિયા આવે હું જોઉં ને વિડિયા હા. તો આવતો હોય ફોન ચો મસ્ત. હા જો આજકાલનો છોકરો તો સફરજન અડધું સફરજન, સફરજન સફરજન હોય તો એમ આખું કટકોય પાડ્યું નહીં. સફરજન હું જુઓ. તો ફોનની ટેપ પટ્ટી લગાવીને તો ફોન પાવ વાપરો. નહીં. અને આ જો આ તારો ભાઈ આ ટેપ પટ્ટી લગાવીને ફોન જોવે અને તારે આઈફોન જોવે છે. અને સફરજન વાળો જે એમ પાવ અડધું. જોઈ મહેનત કરો, પૈસા આવે પછી આઈફોન લાવો. એમને એમ આઈફોન ના લાવવાના. આઈફોન લઈને કાલ શું કરી હા. ઈકો તમને આઈફોન ખાવાનું મન આવશે કે તમે. મન તો કે મને યાદ આવ્યા છો કોક કે આ દોસ્તી હા, ખરાબ મારી ના વાત કરાય સાંભળો ભાઈ તમે. બંને. હા, માર ભાઈ થાય તો હગો. હા તો તારો ભાઈ થાય તો તારે એટલી બુદ્ધિ છે તો તારે તો ના ભાઈ. જવાય ને ઋષિ બળીને એમ હમણાં- ગોડાની જેમ ગોડું છોકરું હોય જાય. રામ રામ લે આપડે બી પૈસા. હા, રામ રામ તો કર પણ. હા, રામ રામ ઋષિ અમે બળો. ભેગા થઈ ગયા હો. અમે લઈ હવે આવ્યા હેડો, મારે આવું છે તારે. હેડો, અમે જો આવી હા. ઋષિ ના બળવાનો. આને આમ કહું છું. ઋષિ મુને બળતો પણ મારે હતો જમી વિશી ફોન લઈ આલું પછી કમાઈને માર કાઢવાનું શું મહેનત નું. એટલે કહું છું તો જો ભાઈ કોલેજમાં જાય એટલે જો. હું તને લઈ આલશું. પેલા મજૂરી કરો, તો ભાઈ. આગળ વધો અને પછી આઈફોન લાવો, પછી તમારી જિંદગી પર પ્રગતિ થાય. જમીન વેચી મારે તો કોક શું કે પેલા અડધા સફરજન વાળા ફોન બદલે જમીન વેચી મારી હા. અને અમારું લેણું બાજી અલા, પડ્યું કોઈ આબરૂ ભરતું નહીં. જાય, આબરૂ જાય. આબરૂ. તો હેડો, અલ્યા, મજૂરી કરો, ફોન કા- પછી તો તમારી બધી પ્રગતિ થાય. હેડો ફોન તો બીજો આવશે. આ ભાઈ બીજો નહીં મળે અમારે. મિત્રો, આ ખાલી ફક્ત મનોરંજન માટે વિડીયો બનાવવામાં આવ્યો હતો, તો ખાલી સમજવા માટે.
કોઈ આમાં સત્ય ઘટના નથી. અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતા. અને આ વિડીયો આગળ પહોંચાડજો.